નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું અટલાદરા વિસ્તારમાં આવી પહોંચ્યો છું. ખિસકોલી સર્કલ પાસેનો આ જે જગ્યા છે ત્યાં આગળ ગટરની લાઇનની કામગીરી છે તે જીસીબી મશીન દ્વારા કરવામાં આવી રહી હતી. તે સમય દરમિયાન અહીંયા ગેસની લાઇનમાં જીસીબી મશીનનું જે અહીંયા વાગી જતા અત્યારે ગેસ લાઇનમાં લીકેજ છે તે સર્જાયો છે. હાલ જે રીતના અત્યારે આપ જોઈ રહ્યા છો કે અહીંયા જે ગેસનો અવાજ છે તે અત્યારે સંભળાઈ રહ્યો છે. જે રીતના આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો કે જે અહીંયા કામગીરી છે તે કંઈક ગટરની રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. તે સમય દરમિયાન અહીંયા જે જીસીબી મશીનનો જે પાવડો વાગી જતા અત્યારે આ ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું છે. જે રીતના અત્યારે અહીંયા જે લોકટોળા છે તે પણ એકઠા થયા છે. અત્યારે જે રીતના અહીંના જે સ્થાનિકો છે તેમને ગેસ પુરવઠાને જે જાણકારી છે તે કરી દેવામાં આવી છે. અને અત્યારે જે રીતના આ જે જગ્યા આપ જોઈ શકો છો, મારા સહયોગીને કહીશ કે અહીંયાથી જે આ ગેસ લીકેજ છે તે અહીંયાથી સર્જાયો છે. જે રીતના અહીંયા જે ગેસ લીકેજ સર્જાતાની સાથે જે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જોર જોરથી જે અવાજ છે તે ગેસ નીકળવાનો અહીંયાથી નીકળી રહ્યો હતો, ત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ અહીંયા ઘટના સ્થળ પર જે એકઠા થયા છે. જે રીતના અહીંયા ફાયર ઇન્સ્ટ્રુમેન્ટનું જે આ બોટલ છે નાનો, તે પણ અહીંયા લાઈને મૂકી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ના થાય તેની પણ ખાસ તકેદારી છે તે અહીંના સ્થાનિક લોકો દ્વારા રાખવામાં આવી રહી છે. આપણી સાથે અહીંયા સ્થાનિકો છે, તેમની સાથે જ વાત કરીશું. શું સ્થાનિક કામગીરી ચાલતી હતી ને શું થયું? આ ગટરની કામગીરી ચાલતી હતી અહીંયા અટલાદરા સિલોક્સ કંપનીની બાજુમાં, હનુમાનજી મંદિરની બાજુમાં. હવે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી કામ છે એનું. આ ગેસની લાઈન તોડી નાખી, એને ખબર ના પડે કે આ અહીંયા ગટર લાઈન છે. બાજુમાં પેલું એ મૂકેલું છે, તમે જોઈ શકો છો કે ગેસ લાઈનનું પેલું એ મૂકેલું છે, તો એને જાળવીને, હા, સાઈડમાં બોર્ડ બી છે, તો એની બેદરકારી કામ છે એનું. જો ને આ તમે જોઈ શકો છો. ગેસ પુરવઠો પણ ખોરવાશે, ક્યાંક ને ક્યાંક જે રસોઈ કરતા હોય તેઓને પણ હાલાકી પડશે. હા, રસોઈ કરતા એને હાલાકી પડશે, બધાને હાલાકી પડશે. આ અહીંયા કોઈને જાનહાનિ થાય એની જવાબદાર કોણ? અહીંયા જે તમે ગેસનો આ જે બોટલ છે તે પણ અહીંયા રાખી મૂકી દીધો છે. ના, હમણાં જ લાયા છે. આ બધું છે ને, આ થયું ને લાઈન ફાટીને પછી જ લઈ આવ્યા છે આ લોકો. અચ્છા, જે આયા છે ગેસ વાળા કોઈ કંપની વાળા? ના, હજુ કોઈ આવ્યું નહીં અહીંયા આગળ. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના આપ જે ગેસ પુરવઠાની આ ગાડી જોઈ શકો છો, અહીંયાથી તે ચક્કર મારી રહી છે, પણ અહીંયા જે રીતના ગેસ લીકેજ સર્જાયો છે તેનું જે મેન કનેક્શન, મેન વાલ્વને તેઓ શોધી રહ્યા છે, જેથી કરીને મેન વાલ્વ બંધ કરે ત્યારબાદ જ અહીંયા જે ગેસનું પ્રેશર જે નીકળી રહ્યું છે તે બંધ થાય. આ ગેસવાળા તો અહીંયા ચક્કર મારી રહ્યા છે. હા, હમણાં જ ગયા અહીંયાથી. એ પેલું એ કંઈક વાલ્વ શોધે છે, કંઈક બંધ કરવાનું. અચ્છા, લોકો પણ ખાસા ભેગા થયા, એનો માહોલ સર્જાયો. હા, એનો ભયનો માહોલ સર્જાયો છે. એ લોકો બધા થોડા ભેગા થયા હતા, પણ આ લોકોને કંઈ મળતું જ નહીં. અત્યાર સુધી હજુ ચાલુ જ છે ગેસ. જી ચોક્કસથી દર્શક મિત્રો, જે રીતના અહીંયા કામગીરી ચાલી રહી હતી ને અહીંયા આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે જે ડ્રેનેજની કામગીરી, ગટરની કામગીરી અહીંયા કરવામાં આવી રહી હતી ને તે સમય દરમિયાન અહીંયા ગેસની લાઇનમાં જે લીકેજ સર્જાયું છે તેના જ કારણે અહીંયા જે સ્થાનિક લોકો છે તેમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અને બહાર જે પેલું બોર્ડ જોઈ શકો છો કે અહીંયા વડોદરા ગેસ લિમિટેડનું બોર્ડ પણ મારેલું છે. અને અહીંયાથી જે ગેસ લીકેજ થયો તેના જ કારણે અહીંયા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ પુરવઠાને જાણ થતાં તેમની ટીમ પણ અહીંયા સ્થળ પર દોડી આવી છે અને જે રીતના આગળની કાર્યવાહી તેમના દ્વારા કરવામાં આવી રહી છે. તેઓ વાલ્વ શોધીને તેઓ જે મેન વાલ્વ છે તે બંધ કરીને આનું લીકેજનું જે કામગીરી છે તે પૂર્ણ કરશે. અત્યારે જે રીતના અહીંયા સ્થાનિક લોકો દ્વારા જે જાણકારી મળી રહી છે કે અહીંયા જે કામગીરી ચાલી રહી હતી તે સમય દરમિયાન જે જીસીબી મશીન અહીંયા વાગી જતા અહીંયા ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું હતું. જોર જોરથી આ ગેસનો અવાજ છે તે સંભળાતો હતો. દુર્ગંધ એટલી મારતી હતી કે જે અહીંયા કોઈક માચીસનું એક તિલકું પણ સળગાવે તો ચોક્કસથી અહીંયા મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. ગેસ પુરવઠાની ટીમને જાણ થતાં અહીંયા સ્થળ પર દોડી આવી છે અને તેમના દ્વારા જે આ લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અહીંયા જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીંયા એકઠા થયા છે અને ગેસ પુરવઠાને જાણકારી આપી દેવામાં આવી છે. અને અત્યારે ગેસની ટીમ અહીંયા પહોંચીને જે ગેસનો વાલ્વ, જે મેન વાલ્વ છે તે બંધ કરવાના પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારબાદ આનું લીકેજની જે સમરકામ છે તે કરવામાં આવશે. કેમેરામેન ફેજલ ખાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.